કચ્છ સૌરાષ્ટ્ર પર હવે વાવાઝોડાનો ખતરો છે। છેલ્લા 6 દિવસથી ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો અને ત્યારબાદ હવે આજથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાનું જોખમ મંડરાઈ રહ્યું છે। જમીન પર સર્જાયેલા ડિપ્રેશન વધારે મજબૂત થતા આજથી દરિયાઈ સ્તરે વાવાઝોડામાં પરિવર્તિત થવાના હવામાન વિભાગે સંકેત આપ્યા છે। આ વાવાઝોડાને પગલે દરિયાકાંઠા વિસ્તારોની અંદર પ્રતિ કલાકે 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ગુરુવારે સાંજની સ્થિતિએ કચ્છના ભુજથી 70 કિલોમીટર ઉત્તર પશ્ચિમ અને નલિયાથી 60 કિલોમીટર ઉત્તર પશ્ચિમ તેમજ કરાંચીથી 250 કિલોમીટરના અંતરે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે। 1 સપ્ટેમ્બર સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને આ વાવાઝોડું ગમરોળશે। વાવાઝોડું પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધશે। હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ કચ્છ સૌરાષ્ટ્ર જિલ્લામાં 55 થી 65 અને 75 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। આ 3 તાલુકા માંડવી, અબડાસા અને લખપત એનો એક પણ માણસ સવારે 4 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી કોઈ પણ કાચા ઝૂંપડા કે કાચા મકાનમાં ના હોવું જોઈએ। જે કંઈ માણસો આપણા ગામમાં આપણી શહેરીમાં ગરીબ માણસો હોય, કાચા ઝૂંપડામાં રહેતા હોય કે કાચી પતરાવાળી દુકાનમાં હોય, એને આપણે સવારે 4 થી સાંજે 4 એ 12 કલાક માટે ગામની પાકી શાળા, કોઈ વાડી, કોઈ ધાર્મિક સ્થળ અથવા જરૂરત પડે તો પોતાના ઘરમાં રાખવાના છે, જેથી એને કોઈ પણ પ્રકારની ઈજા ના થાય। સમય બહુ ટૂંકો છે એટલે તંત્ર એકલો એ કામ ન કરી શકે, પણ મને વિશ્વાસ છે કે કચ્છના મારા ભા બહેનો એમાં મારા સહકાર આપશે અને એના ગામમાં એની શહેરીમાં જે ગરીબ માણસો કાચા ઝૂંપડા કે કાચા મકાનોમાં રહે છે એના માટે સંકટ મોચનનો અવતાર ધારણ કરી એને સલામત સ્થળે ખસેડશે। કોઈ પણ સંજોગે એના ઉપર જોખમ આવવા દેશે નહીં।